અને પાણીની કુંડીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વલસાડ એસપી કરણરાજ વાઘેલા, સિટી પીઆઈ દિનેશ પરમાર અને રૂરલ પીઆઈ ભાવિક જીતિયા સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વલસાડમાં સેવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 11 વર્ષથી ચકલી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આધુનિક સમયમાં પ્રદૂષણ અને શહેરીકરણના કારણે ઘટી રહેલી ચકલીઓની સંખ્યા વધારવા માટે આ અનોખી પહેલ કરવામાં આવી છે। અભિયાનની શરૂઆત વલસાડના જીવદયા પ્રેમી વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મનીથી કરી હતી। શરૂઆતમાં કાગળના પુઠ્ઠાના માળા બનાવવામાં આવતા હતા, પરંતુ ચોમાસામાં તે બગડી જતા હોવાથી હવે મજબૂત લાકડા અને પ્લાયવુડના ચકલીઘર બનાવવામાં આવે છે। 23 માર્ચના રોજ શહીદ દિવસ નિમિત્તે વલસાડ તિથલ રોડ પર 8500 માળા, બાઉલ અને પાણીની કુંડીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વલસાડ એસપી કરણરાજ વાઘેલા, સિટી પીઆઈ દિનેશ પરમાર અને રૂરલ પીઆઈ ભાવિક જીતિયા સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સેવા મિત્ર મંડળે અત્યાર સુધીમાં 41,000થી વધુ ચકલીઘર અને પાણી માટેના કુંડાનું વિતરણ કર્યું હતું। મંડળ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરની બારી, છત કે બગીચામાં ચકલીઓ માટે માળા અને પાણીના પાત્રો મૂકે। દર વર્ષે છેલ્લા 12 વર્ષથી સેવા મિત્ર મંડળ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે, જેના ભાગરૂપે એ લોકો દર વર્ષે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે તમામ લોકોને ફ્રી ઓફ કોસ્ટ ચકલીના જે માળા આવે છે નાના કાર્ડબોર્ડના એ અને સાથે સાથે ચકલીને ચણ આપવા માટે નાના એ લોકો વાસણ પણ એ લોકો ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરે છે। 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ હતો અને એના ઉપલક્ષમાં આજે 23મી માર્ચે શહીદ દિનના ધ્યાને રાખીને આજના દિવસે લોકોએ ખૂબ સારો એક કાર્યક્રમ કર્યો છે। સેવા મિત્ર મંડળ દ્વારા જે આ કાર્યક્રમ છે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે, એમાં 5,000 જેટલા લોકો આમાં જોડાયા છે। પર્યાવરણની જતન કેવી રીતે કરી શકાય, જે ચકલીઓ આખા દેશમાંથી ખોવાઈ ગઈ છે, ખાસ કરીને ગુજરાતમાં ખોવાઈ ગઈ છે, એ ચકલીઓની જે સંખ્યા છે એમાં વૃદ્ધિ થાય એ બાબતનો એમનો પ્રયત્ન છે। સાથે સાથે પર્યાવરણના જતન કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ અને પર્યાવરણ માટેના તમામ અલગ અલગ બેનર સાથે અહીંયા આ લોકોએ સેવા મિત્ર મંડળે તૈયારી કરેલી છે। સેવા મિત્ર મંડળ વલસાડ ગ્રુપ દ્વારા છેલ્લા 11 વર્ષથી નિઃશુલ્ક ચકલીઘર વિતરણ થઈ રહ્યું છે। ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। ગરમી એટલી બધી પડી રહી છે તો માણસની વાત તો દૂર, આજે અબોલા જે જીવો છે તે તો કોના પાસે જવાના। પાણી લીધે અમે જે 11 વર્ષથી છે ચકલીને બચાવવા માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ અને નિઃશુલ્ક ચકલીના સંખ્યામાં વધારો થાય તેનો પ્રયાસ કરી રહ્યા છે। એના માટે પાણીના બાઉલ અને બર્ડ ફીડર જે તમે જોઈ શકો છો કે એ લોકો અહીંયાથી બેસીને ખાઈ શકે એના માટે સ્પેશિયલ અમે બનાવ્યા છે કે લોકો એનો ખોરાક પૂરતો મળી રહે। અને સાથે સાથે અમારે અલગ અલગ જે સેવાકીય પ્રવૃત્તિ છે, જેમ કે ગરીબ બાળકોને નોટબુક વિતરણ, પછી કુદરતી જે આફતો આવે છે તેના અંદર જે અમે સેવા આપીએ છીએ તે બધી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ। લોક જાગૃતિ માટે મંડળ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે। શહેરીજનો ચકલીઘરમાં ચકલી બચ્ચા ઉછેરતી હોવાની સેલ્ફી મંડળને મોકલે છે। આ રીતે લોકોમાં ચકલીઓ પ્રત્યેનો પ્રેમ વધી રહ્યો છે। મંડળના સભ્યો માને છે કે જો સહિયારા પ્રયાસો કરવામાં આવે તો ફરી એકવાર ચકલીઓની ચીંચી આપણી આસપાસ ગૂંજતી થશે।